વેલકમ ટુ પીનુસ કિચન. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે પરવળમાંથી મીઠાઈ બનાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરવળમાંથી મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા પરવળ લઈ લીધા છે. તો તેને સારી રીતે છાલ ઉતારી લેવાની છે અને વચ્ચે કટ લગાવી તેના સીડ્સ સારી રીતે કાઢી લેવાના છે. તો આપણા પરવળમાંથી બધા સીડ્સ નીકળી ગયા છે. તો હવે આપણે એક કડાઈ લેશું, તેમાં 1 કપ જેટલું પાણી લેશું, અડધા કપ જેટલી ખાંડ લેશું અને થોડો એવો ગ્રીન ફૂડ કલર લેશું અને સારી રીતે મિક્સ કરી દેશું. સારી રીતે ઓગળી જાય ત્યારબાદ તેમાં પરવળ નાખીશું અને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી દેશું. ત્યારબાદ થોડી વાર તેને ઢાંકીને સારી રીતે બોઇલ થવા દેશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું છે. પરવળને બોઇલ થતાં 5 મિનિટ લાગે છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણા પરવળ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે તેને એક જાળીવાળી પ્લેટમાં સારી રીતે કાઢી લેશું અને થોડી વાર ઠરવા દેશું. તો હવે આપણે પરવળની મીઠાઈ બનાવવાના છે. તેની અંદરનું સ્ટફિંગ બનાવીશું. તેની માટે મેં અહીંયા ઘરે બનાવેલ માવો લીધેલ છે. તમે બહારનો પણ લઈ શકો છો. તેમાં આપણે થોડું એવું ટોપરું નાખીશું, થોડી એવી તૂટી ફૂટી નાખીશું, થોડી એવી સૂકી દ્રાક્ષ નાખીશું અને કટ કરેલા ડ્રાયફ્રૂટ નાખીશું અને થોડો એવો એલચી પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. તો હવે આપણા પરવળ પણ સારી રીતે ઠરી ગયા છે. તો હવે આપણે તેની અંદર સારી રીતે સ્ટફિંગને ભરી લેશું. તો આપણા બધા જ પરવળમાં સારી રીતે સ્ટફિંગ ભરાઈ ગયેલ છે. તો હવે આપણે તેને બદામની સ્લાઈસ અને ચેરીથી ગાર્નિશ કરી લેશું. હવે આપણે મીઠાઈને ગાર્નિશ કરવા માટેનો જે વરખ આવે એ લેશું અને સારી રીતે તેનાથી પણ સારી રીતે ગાર્નિશ કરી લેશું. આ પ્રોસેસ ફટાફટ કરવાની છે. મીઠાઈને સર્વ કરીશું. તૈયાર છે પરવળમાંથી બનેલ મીઠાઈ. તો આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ મસ્ત લાગે છે. તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આજનો વિડીયો કોઈ પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને બાય, આવજો. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.